નમસ્કાર દર્શક મિત્રો, મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું ને હું છું આપની સાથે બરખા। તો આજના મુખ્ય સમાચારો પર નજર કરીએ તો વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે। ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીર ખાતે યોગ દિવસની ઉજવણી કરી હતી। આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું, વૈશ્વિક નેતાઓ હવે યોગ વિશે વાત કરે છે। જેને પણ તક મળે તે યોગની ચર્ચા કરવાનું શરૂ કરે છે। જુઓ અમારા ખાસ અહેવાલમાં પીએમ મોદીએ શેનું મહત્વ સમજાયું। વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કાશ્મીર ખાતે કરી હતી। યોગ દિવસના કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે। હું શ્રીનગરમાં યોગની શક્તિનો અનુભવ કરી શકું છું। હું કાશ્મીરની ધરતી પરથી દેશના તમામ લોકોને, દુનિયાના ખૂણે ખૂણે યોગ કરનારાઓને અભિનંદન પાઠવું છું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસે 10 વર્ષની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરી છે। તેમણે કહ્યું કે મેં 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દરખાસ્ત કરી હતી। ભારતના ઠરાવને 177 દેશોએ ટેકો આપ્યો હતો, જે પોતાનામાં જ એક વિક્રમ હતો। ત્યારથી યોગ દિવસ સતત નવા વિક્રમો સર્જી રહ્યું છે। 2015માં દિલ્હીમાં કર્તવ્ય પથ પર 35,000 લોકોએ સાથે મળીને યોગ કર્યો હતો। साथियों, योग केवल एक विद्या नहीं है, बल्कि एक विज्ञान भी है। आज सूचना क्रांति के इस दौर में हर ओर सूचना संसाधनों की बाढ़ है। ऐसे में मानव मस्तिष्क के लिए एक विषय पर फोकस कर पाना एक बड़ी चुनौती साबित हो रहा है। इसका भी निदान हमें योग से मिलता है। हम जानते हैं एकाग्रता मानव मन की सबसे बड़ी ताकत है। योग ध्यान के जरिए हमारा ये सामर्थ्य भी निखरता है। इसलिए आज आर्मी से लेकर स्पोर्ट्स तक में योग को शामिल किया जा रहा है। स्पेस प्रोग्रेस में भी जो एस्ट्रोनॉट्स को ट्रेनिंग दी जाती है, उन्हें भी योग और ध्यान की ट्रेनिंग दी जाती है। इससे प्रोडक्टिविटी भी बढ़ती है, सहन शक्ति भी बढ़ती है। आजकल तो कई जेलों में कैदियों को भी योग कराया जा रहा है, ताकि वो सकारात्मक विचारों पर अपने मन को केंद्रित कर सके। यानी योग समाज में सकारात्मक बदलाव के नए रास्ते बना रहा है। આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હું દુનિયામાં જ્યાં પણ જાઉં છું, વૈશ્વિક નેતાઓ હવે યોગ વિશે વાત કરે છે। જેને પણ તક મળે તે યોગની ચર્ચા કરવાનું શરૂ કરે છે। વિશ્વભરમાંથી લોકો પ્રમાણભૂત યોગ શીખવા માટે ભારત આવે છે। આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે। લોકોને યોગમાં વધુને વધુ રસ પડી રહ્યો છે। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર યોગની ભૂમિ છે। તે કાર્યક્ષમતા અને સહનશક્તિ વધારે છે। યોગે નવી તકો ઊભી કરી છે। યોગ માત્ર એક વિજ્ઞાન નથી, પરંતુ જીવન જીવવાની એક રીત છે। યોગથી એકાગ્રતા વધે છે। હવે યોગ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે। પ્રવાસમાં યોગ એક નવો ટ્રેન્ડ બની ગયો છે।
ગુજરાતમાં લોકો ગરમીમાંથી રાહત મેળવવા અને ખેડૂતો વાવણી કરવા મેઘાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી વરસાદનું આગમન અમુક જિલ્લાઓમાં જોવા પડ્યું નથી, જે લઈને ધરતીપુત્રાઓ ચિંતામાં જોવા પડ્યા છે. જ્યારે શહેરીજનો ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. જુઓ અમારા આ ખાસ અહેવાલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે. તેઓ આગાહી કરતા જણાવ્યું કે બસ હવે 72 કલાક જ બાકી છે. ગુજરાતમાં વિધિવત રીતે થઈ જશે ચોમાસાની એન્ટ્રી. ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલું ચોમાસું આગામી 72 કલાકમાં આગળ વધશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું કે આહવા, ડાંગ, વલસાડ, સુરત, ભાવનગર, બોટાદ, ખંભાત, કરજણ, બોડેલી, શિનોર, તારાપુર, કપડવંજ, અમદાવાદ, વિરમગામ, પાલનપુર, મહેસાણા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠામાં આગામી 72 કલાકમાં વરસાદની શક્યતા છે. આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું આગળ વધશે. આ ઉપરાંત બાલાસિનોરના ભાગો, બોરડેલીના ભાગો, કરજણના ભાગોમાં પણ આગળ ચોમાસું વધશે. અને 24 થી 26 તારીખમાં ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું આગળ વધશે. ત્યાર પછી અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ચોમાસું આગળ વધતું જશે. અને લગભગ 26 તારીખ સુધીમાં પંચમહાલના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમ બનાસકાંઠા, પાલનપુર અને કચ્છના ભાગોમાં પણ ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 30મી જૂન સુધીમાં ગુજરાતમાં આદ્રા નક્ષત્રનો વરસાદ લગભગ ઘણા ભાગોમાં થશે. અને આ વરસાદ કોઈ ઠેકાણે ભારે, કોઈ ઠેકાણે હળવો, તો કોઈ ઠેકાણે વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે. 28મી જૂને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે 24 થી 26 જૂન દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે, જ્યારે 30 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગોમાં વરસાદ થઈ જશે. 28 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી 72 કલાકમાં રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ અને સુરતમાં વરસાદ થવા અંગેની પણ આગાહી કરી છે. 30 જૂન સુધીમાં આખા રાજ્યમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. અમદાવાદ, ધોળકા, વિરમગામ અને બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ સિવાય ઉત્તર ગુજરાતના પાલનપુર, અરવલ્લી અને સાબરકાંઠામાં આગામી 72 કલાકમાં વરસાદ થશે. સાથે 24 થી 26 જૂન દરમિયાન પંચમહાલમાં પણ વરસાદ થશે. અરબી સમુદ્રમાં બનતા ડીપ ડિપ્રેશન અને લો પ્રેશર બંગાળના ઉપસાગરના ડીપ ડિપ્રેશનના કારણે ભેજ પૂર્વીય મધ્યપ્રદેશમાં આવશે. અરબ સાગરનો ભેજ સાથે મળતા ગાજવીજ સાથે વરસાદ થશે. દર્શક મિત્રો, માણસ પૃથ્વી પર જન્મ લે અને મોટો થાય ત્યારે પોતાના પગ પર થાય ત્યારે તે એક સપનું તો ચોક્કસથી જ જોવે છે. પોતાનું ઘર હોય એવું વિચારે છે કે હું મારા અને મારા પરિવાર માટે ઘર ખરીદું અને તેમાં પરિવાર સાથે સુખી અને શાંતિથી રહું. ત્યારે ઘણા લોકોના સપના તો પૂરા થાય છે, પરંતુ ઘણા લોકોના લેભાગુ અને ચીટર બિલ્ડરોના પાપે એમના સપના જે છે તે અધૂરા રહી જતા હોય છે. અને આખી જીવનની મૂડી આવા પાપી બિલ્ડરો છેતરપિંડી આચરી ગ્રાહકને લાખોનો ચૂનો લગાવતા હોય છે. તમને ચોક્કસ એવું થતું હશે કે આવું કેમ? તો આવી જ ઘટના પાટનગર ગાંધીનગરથી સામે આવી છે, જેમાં ચીટર બિલ્ડરે લોકોને મોટા મોટા તારા બતાવી ગ્રાહકોને મકાનની જગ્યાએ પકડાવી દીધા છે ખાલી ખોખા. જુઓ અમારા ખાસ અહેવાલમાં કોણ છે ચીટર બિલ્ડર અને ક્યાં આવી છે આ ચીટર બિલ્ડરની સ્કીમ.
તમે જો ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો. બિલ્ડર લગાવી શકે છે તમને ચૂનો. ગાંધીનગર રાયસણમાં 3 બિલ્ડરોએ ભેગા થઈને ગ્રાહકોને લગાવ્યો લાખોનો ચૂનો. બની બેઠેલા ચીટર બિલ્ડરોથી થઈ જજો સાવધાન. ગાંધીનગરમાં ત્રિમૂર્તિ બિલ્ડરોથી થઈ જજો સાવધાન. ચીટર ત્રિમૂર્તિ બિલ્ડરો લોકો સાથે કરે છે ઠગાઈ. ત્રિમૂર્તિ બિલ્ડરોએ રાયસણમાં આવેલ સત્વન બેલેવ્યુ નામની સ્કીમમાં ગ્રાહકો સાથે આચરી છેતરપિંડી. ચીટર બિલ્ડરોથી સત્વન બેલેવ્યુ સ્કીમના રહીશો થઈ ગયા છે હેરાન પરેશાન. સત્વન બેલેવ્યુ નામની સ્કીમમાં નથી બીયુ પરમિશન. સત્વન બેલેવ્યુ નામની સ્કીમમાં હલકી ગુણવત્તાથી બનાવવામાં આવ્યા છે ફ્લેટ. ભરત પટેલ, રાજુ પટેલ તથા શૈલેષ પટેલ દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવી છેતરપિંડી. ત્રણેય ચીટર બિલ્ડરોએ સ્કીમમાં હલકા મટીરીયલ્સનો ઉપયોગ કર્યો હોવાનો રહીશોનો આક્ષેપ. ચીટર બિલ્ડરોએ રેરાના નિયમોને નેવે મૂકી ચલાવી લૂંટ. ગાંધીનગર રાયસણમાં તમે જો ફ્લેટ ખરીદવાનું વિચારતા હોવ તો સાવધાન થઈ જજો. આ વિસ્તારમાં એક ચીટર બિલ્ડરની સ્કીમ આવેલી છે. તમે જો આ સ્કીમમાં ફ્લેટ ખરીદી કરી લેશો તો સમજી જજો કે ભરાઈ ગયા અને ચીટર બિલ્ડર તમારી મહેનતના પૈસાનું બૂચ લગાવી દેશે. ગાંધીનગર રાયસણ નજીક સત્વન બેલેવ્યુ નામની સ્કીમ આવેલી છે. આ સ્કીમના બિલ્ડરે ગ્રાહકોને લોભામણી લાલચ આપી તેમજ ફ્લેટમાં અવનવી સુવિધાઓ આપવાનું કહીને ગ્રાહકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ સ્કીમનું બાંધકામ ત્રિમૂર્તિ ચીટરોએ કર્યું હોવાનું સામે આવ્યું છે અને ત્રિમૂર્તિ ચીટરોનું નામ છે ભરત પટેલ, રાજુ પટેલ તથા શૈલેષ પટેલ હોવાનું સામે આવ્યું છે. આ ત્રિમૂર્તિ બની બેઠેલા બિલ્ડરોએ ગ્રાહકોનો લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. 100 થી વધારે ગ્રાહકોના સપના આ ચીટરોએ ચકનાચૂર કરી દીધા છે. અત્યારે ગાંધીનગર રાયસણ રોડ ખાતે આવે છે સત્વમ બેલિગન્સ કરીને એક સ્કીમ ચાલે છે અને અત્યારે જે મહિલાઓ પણ ત્રાહિમામ આ બિલ્ડરથી પોકારી ગઈ છે કેમ કે પોતાનું ઘર મૂડી રોકાણ કરી અને એક આશાથી એક પોતાનો માળો બનાવ્યો પણ આ જે બિલ્ડર દ્વારા ગેરરીતિ આચરી આ માળાને બોગસ સાબિત કરવામાં આવે છે. અને આપણી સાથે મહિલાઓ અહીંયા જોડાયા છે. બેન, શું કહેશો? અહીંયા તમે રહેવા આવ્યા છો, મકાન સારું લઈ લીધું છે પણ અહીંયા બિલ્ડર દ્વારા જે ગેરરીતિ આચરવામાં આવી છે એના વિશે 2 શબ્દો શું કહેશો? પહેલાં તો અમે 12 મહિનાથી અહીંયા રહેવાયા છીએ અને કોઈ જાતની કોઈ સગવડ નથી. રોજ કંઈકને નવા પ્રોબ્લેમ ઊભા છે. એક દિવસ પાણી ન હોય, એક દિવસ ગટર ન હોય, એક દિવસ સફાઈ ન હોય, સિક્યુરિટી ન હોય. 2 વાર તો ચોરી થઈ ગઈ. આવો હોબાળો કર્યા છતાં કે બી સિક્યુરિટી મહિને જતાઈ. મેન્ટેનન્સ આપીએ છીએ છતાં બી એનું કોઈ જ મેન્ટેન થતું નથી. પ્લસ રોજ પાણીના ડખા હોય છે કે સવારે ઉઠીએ એટલે સવારે પહેલાં તો નળમાં પાણી જ નથી આવતું. ઓફિસ જવાવાળા કઈ રીતે જાય? સ્કૂલના બાળકોને બી મોડું થઈ જાય છે. બીજો પ્રશ્ન ગટરનો કે ગટરનો જે આપણે બેઝમેન્ટ બનાવ્યું છે ત્યાં બધું એટલું ગંદકી પડી છે. એના બી અમે ઘણી વખત રજૂઆત કરી તો એ બિલ્ડરો એકદમ ઉદ્ધતથી જવાબ આપે છે. એના સામે કોઈ જ એક્શન નથી લીધું. અને નીચે તમે જઈને જુઓ તો એટલી ગંદકી છે કે આપણે નીચે ખાલી ગાડી પાર્ક કરવા જતા હોય ને તો બી ક્યારે નીકળી જઈએ એવું હાલત થાય છે. બીજી વસ્તુ કે સફાઈ કામદારોની તો સફાઈ કામદારો કોઈ પરમેનન્ટ ફિક્સ હોતા નથી. રોજ બદલાતા કરે છે. એક દિવસ આવે તો 3 દિવસ નથી આવતા અને આવા ઘણા અઢળક પ્રોબ્લેમ છે જે બિલ્ડરો સાંભળતા નથી. અને બિલકુલ જ્યારે બી આપણે એમને કોઈ બી પ્રશ્નો કહેવા જઈએ, કોઈ બી વડીલ હોય કે લેડીઝ હોય કે ગમે તે, તો સામે એકદમ ઉદ્ધતાઈથી જ જવાબ આપી દે છે. ઓકે, આપણી સાથે બીજા પણ એક વડીલ જોડાયા છે. શું કહેશો? જ્યારે વડીલો અહીંયા નીકળતા હોય તો ટાઇલ્સો તૂટેલી હોય છે તો એના વિશે 2 શબ્દો શું કહેશો? હા, તો એ ટાઇલ્સો તૂટી જાય, નાના બાળકો પડી જાય તો વાગવાની ઘણી બીક લાગે. ઉંમરવાળા લાકડી લઈને જતા તો પડી જવાની, બોલ જતો રહે તો એમની પ્રોબ્લેમ તો થવાનો જ છે ને. ટાઇલ્સો માટે તો પૂરેપૂરો પ્રોબ્લેમ છે. ગંદકી વિશે શું કહેશો? અહીંયા જે સાફ સફાઈ કેવી રહે છે કે સાફ સફાઈ થતી જ નથી. અહીંયા ગંદકી રહે છે. નીચે ભૂરામાં પાણીના બંબા, ગટરની જે પાઇપો હોય એના પાણીના બંબા પડતા હોય છે. નીચે ભૂરામ હોય બેઝમેન્ટમાં. ઓકે, અહીંયા જે તમને જે સાઇટ પ્રમાણે જે બધું ગ્રોસરને વધુ બતાવ્યું હતું એ પ્રમાણે અહીંયા કેટલું છે? કશું 0% બી કશું જ અહીંયા આગળ નથી. જે બતાવ્યું હતું એનાથી તો કશું જ નથી. અહીંયા આગળ બિલકુલ વ્યવસ્થા નથી. પાર્કિંગના 1 લાખ રૂપિયા આપ્યા છે છતાંય પાર્કિંગમાં સગવડ નથી કોઈ જ જાતની નહીં. બાળકો જેમ તેમ રમે છે.
ગાર્ડનમાં વ્યવસ્થા નથી, જીમમાં વ્યવસ્થા નથી, જીમમાં તો નથી પંખા કે નથી એસી, તો કરવાનું શું? આપ કેટલા વર્ષથી અહીંયા રહો છો? અમે અહીંયા વરસ રહીએ છીએ, ગટરો બેક મારે છે, હજી વરસ એ નહીં થયું ને અત્યારથી શની ગટરો બેક મારે? બિલ્ડરનું નામ શું છે? રાજભાઈ. શૈલેષભાઈ, ભરતભાઈ પટેલ, શૈલેષભાઈ, અરવિંદભાઈ, રાજુભાઈ. રોજ બંધ થઈ જાય છે, લિફ્ટ તો ડેલી બંધ થઈ જાય છે, એની સ્પીડ ઓછી હોય. એવા ઘણા દિવસનો એક કિસ્સો તો હોય જ છે કે જેમાં કે બાળક કે વૃદ્ધ ફસાઈ જ ગયું હોય. ગાંધીનગર રાયસન નજીક આવેલ સત્વન બેલેવ્યુના રહીશો બિલ્ડરથી ત્રાહિમામ થઈ ચૂક્યા છે. રહીશો એટલા ત્રાહિમામ થયા છે કે બિલ્ડરે તેમની સાથે છેતરપિંડી આચરી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. વાત જાણે એમ છે કે બિલ્ડરે ગ્રાહકોને જે સુવિધાઓ આપવાનું કહ્યું હતું એ સુવિધાઓથી તો ગ્રાહકોને વંચિત રાખ્યા, સાથે જે બાંધકામમાં જે મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે તે પણ છેલ્લી કક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ભરત પટેલ, રાજુ પટેલ તથા શૈલેષ પટેલ નામના ત્રણેય બિલ્ડરોએ ભેગા થઈને છેલ્લી કક્ષાના ફ્લેટો બનાવી ગ્રાહકોને પૂરા રૂપિયા લઈને પધરાવી દીધા હોવાની વિગતો સામે આવી છે. આ ત્રિમૂર્તિ બિલ્ડરોએ રેરાના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હોવાની વિગતો બહાર આવી છે. આ સ્કીમમાં હજુ બીયુ પરમિશન પણ લેવામાં આવી નથી. ગ્રાહકોએ અનેક વખત ચીટર બિલ્ડરોને રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ગ્રાહકોએ રેરમાં ફરિયાદ કરવાની તૈયારી હવે દર્શાવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રેરા બિલ્ડર સામે ક્યારે કાર્યવાહી કરશે, ક્યારે રહીશોને ન્યાય મળશે. સ્કીમને અમારે લગભગ 5 વર્ષ પૂરા થવા આવ્યા. 180 મકાનમાંથી લગભગ 100 ઉપર રહેવા આવી ગયા છે અને આમાં બીયુ આવ્યું નથી અને બિલ્ડરના કયા પ્રમાણે હજી અમને પૂરી ફેસિલિટી અમારા કામ પૂરા થયા નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં એ લોકો કંઈ ધ્યાનમાં લેતા નથી અને અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ વારે ઘડીએ પાણીના પ્રોબ્લેમ થાય છે. અમારા સોસાયટીમાં 2 પણ ચોરી પણ થઈ ગઈ અને એના પણ કોઈ રિસ્પોન્સ મળ્યો નથી બિલ્ડર તરફથી. એટલે બિલ્ડર છે સત્વન બેલેવ્યુમાં જે મેઇન પાર્ટનરો છે એ રાજુભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, એસપી પટેલ, એ બધા જે મેઇન સત્વન ગ્રુપનું અને આમની સ્કીમ બીજા પણ ચાલે છે. એટલે વારે ઘડીએ અમારે સત્વન હાર્મોની સ્કીમ પણ ચાલે છે અને એમાં પણ આમાંથી લોકોએ મકાનો નોંધાવ્યા છે કે છતાં આ લોકો અમારું કામ પૂરું નથી. જીમમાં પણ પ્લાન પ્રમાણે જીમના મશીનરી મૂકી નથી, જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ નથી, પછી જે લાઇટની નથી, કેમેરા પણ પ્રોપર વર્ક કરતા નથી અને બેસવાના બાકડા, હજી ઘણું બધું કામ બાકી છે. અને જ્યારે પણ રજૂઆત કરવા જઈએ ત્યારે એવું જ કહેતા હોય છે કે અમે કરી આપીશું. આપણે કોઈ કમિટી કે એવું કંઈ બનાવ્યું છે? ના, સોસાયટીની હજી અમને મેડઓવર નથી કરી. એ લોકોને હજી બીયુ પરમિશન આવ્યું નથી અને એ લોકોએ એ જ મેન્ટેન કરે છે બધું અને અમે 1,000 રૂપિયા મેન્ટેનન્સ ખર્ચ પણ આપીએ છીએ. આપનું શુભ નામ? મારું શુભ નામ દિનેશભાઈ પટેલ. રાયસન નજીક આવેલ સત્વન બેલેવ્યુના રહીશોએ આક્ષેપ કર્યો છે કે અમે છેલ્લા 1 વર્ષથી અહીંયા રહીએ છીએ. અહીંયા અમારી પાસે પાર્કિંગના 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે, પરંતુ અમને હજુ સુધી કોઈ વ્યવસ્થા આપવામાં આવી નથી. સાથે જ સોસાયટીમાં સફાઈની પણ કોઈ સુવિધા નથી તેમજ પાણીની પણ કોઈ વ્યવસ્થા નહીં હોવાના રહીશોએ અનેક આક્ષેપો બિલ્ડર સામે કર્યા છે. ત્યારે આ બિલ્ડરે માનવતા રાખીને રહીશોને ન્યાય આપવો જોઈએ. આ બિલ્ડર્સને એ ના ભૂલવું જોઈએ કે તમે તમારા રત્નોને ખુશ રાખવા કોઈના રત્નોને રોવડાવી રહ્યા છો. તો હવે જોવાનું રહેશે કે આવા ચીટર બિલ્ડર્સ ક્યારે રહીશોને ન્યાય આપે છે. નમસ્કાર મિત્રો, અત્યારે હાલ જે કહેવાય છે પીડીપીયુ વિસ્તાર છે ગાંધીનગરનો અને અત્યારે હાલ આવ્યા છે અહીંયા સત્વન બેલેવ્યુ કરીને છે. આ એવી એક સાઇટ છે જ્યાં ગ્રાહકો પૂરા પૈસા આપવા છતાં પણ અહીંયા જુઓ, આપ બતાવીશ આપને કે અહીંયા રોડ પણ બન્યા નથી, રસ્તાના પણ ઠેકાણા નથી અને બિલ્ડરો દ્વારા અગેર રીતે આચરવામાં આવી છે. અને અત્યારે ત્યાંના રહીશો પણ અત્યારે ભેગા થયા છે. આપણે બતાવીશ કે અહીંયા આપણે જોઈશું લાઈવ દ્રશ્યો, આપણે બતાવીશ કે જે કહેવાય છે અત્યારે જે અહીંયા પોતાનું મકાન જે કહેવાય છે, મકાન માટે લોકો એક પૂરું મહેનત કરતા હોય છે. નોકરિયાત વર્ગ હોય, પગારદાર વર્ગ હોય, એક પોતાનું આસિયાના જે કહેવાય છે ઘર બનાવવાનું અહીંયા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા આ રીતે બિલ્ડર દ્વારા જે ટાઇલ્સ પણ જે દેખાય છે એ પણ ઉખડી ગઈ છે આખી. આપ જોઈ રહ્યા છો આ કન્ડિશન આ રીતની છે. અને અત્યારે તમે સામે બતાવીશ કે જે કહેવાય છે અહીંયા અહીંના જે રહીશો, જે ગાંધીનગર યુનિવર્સિટી સત્વના રહીશો અહીંયા પણ ભેગા થયા છે. અત્યારે હાલ સ્પોટ લોકેશન ઉપર અમે છીએ અને અહીંના રહીશોને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર ઘટના શું છે,
શું બિલ્ડર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે, રેરાના કાયદાનું પાલન થયું છે કે નથી થયું, અને ખાસ તો જે આ ક્વોલિટી આ જે વાપરવામાં આવી છે, આ જે ટાઇલ્સ કહેવાય છે, એ કઈ ક્વોલિટીની ટાઇલ્સ, કચરાના ભાવે જે વેચાતી એવી ટાઇલ્સો એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદેશ જવાનો મોહ ભારે પડી શકે છે. ગુજરાતમાં અનેક ઠેકાણે વિઝા કૌભાંડો બહાર આવતા હોય છે. થોડા દિવસ અગાઉ જ સીઆઈડીએ રાજ્યવ્યાપી વિઝા કન્સલ્ટન્સીના પર રેડ કરી અનેક વિઝા કન્સલ્ટન્સી ઓફિસો પર તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ ત્યારબાદ ફરી વિઝા ઓફિસો ધમધમતી થઈ ગઈ હતી અને વિદેશ જવાના શોખીનોને વિઝા અપાવવાના બહાને છેતરપિંડી શરૂ કરી હતી. આવી જ ઘટના પાટનગર ગાંધીનગરથી સામે આવી છે. જુઓ અમારા સમગ્ર અહેવાલમાં વિઝા ચીટરોએ કેટલા લોકોનું ઉડાવ્યું બલૂન. વિદેશ જવાનો મોહ હોય તો સાવધાની રાખજો. વધુ એક વિઝા કૌભાંડ ગાંધીનગરથી સામે આવ્યું છે. ગાંધીનગરના કુડાસણમાં ઉગતી કોર્પોરેટ પાર્ક નામના બિલ્ડિંગમાં આવેલા ઉમિયા ઓવરસીઝના ઓથાર હેઠળ લવારપુરના પિતા પુત્ર સહિત 4 એજન્ટોના એક પછી એક વિઝા કૌભાંડો બહાર આવી રહ્યા છે. અત્યાર સુધીમાં એજન્ટોએ વિદેશ જવા ઈચ્છુક 23 લોકોને ફોરેનના વિઝા અપાવવાના બહાને 7 કરોડ 75 લાખનું ફુલેકું ફેરવવામાં આવતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરી એકવાર વિઝા કૌભાંડ આવ્યું બહાર. વિઝા કૌભાંડીઓ ફરી થયા સક્રિય. વિદેશ જવાની ઘેલછા રાખનારાઓની શોધ કરી લગાવાય છે લાખોનો ચૂનો. પાટનગરમાં નકલી વિઝા કૌભાંડ આવ્યું સામે. ઉમિયા ઓવરસીઝ કન્સલ્ટન્સીના ઓથાર હેઠળ 7 કરોડનું ફેરવ્યું ફુલેકું. ડભોડાના જિગ્નેશ પટેલે ફરિયાદ નોંધાવતા વિઝા કૌભાંડ આવ્યું બહાર. વિઝા અપાવવાના બહાને પિતા પુત્રએ લોકોને ચૂનો લગાવવાનો ઘડ્યો કારસો. પિતા પુત્ર સહિત 4 એજન્ટોના એક પછી એક કૌભાંડ આવ્યા બહાર. કેનેડામાં પીઆર કરાવી આપવાના બહાને એક જ પરિવારોનું 65 લાખનું ફેરવ્યું ફુલેકું. ગાંધીનગરના ડભોડા ઝવેરી ફાર્મમાં રહેતા ધોરણ 12 પાસ જિગ્નેશ બંસીલાલ પટેલનો 2 વર્ષ અગાઉ સામાજિક પ્રસંગમાં શૈલેષભાઈ કુબેરદાસ પટેલ સાથે સંપર્ક થયો હતો. એ વખતે શૈલેષ પટેલે તેનો પુત્ર અંકિત, પુત્રવધુ અનેરી તેમજ તેમનો મિત્ર વિશાલ પટેલ ગાંધીનગર કુડાસણ ખાતે ઉગતી કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઉમિયા ઓવરસીઝ નામથી વિઝા કન્સલ્ટન્ટની ઓફિસ રાખી વિદેશ જવા ઈચ્છુક લોકોને વિઝા તેમજ પરમનન્ટ રેસિડન્સ અપાવવાનું કામ કરતા હોવાની વાત કરી હતી. આથી જિગ્નેશે ઉપરોક્ત સ્થળે 3 એજન્ટનો વિદેશ જવા માટે સંપર્ક કર્યો હતો. ત્યારે 3 જણાએ જિગ્નેશ અને તેના પરિવારને કેનેડાના પીઆર કરાવી આપવા માટે 65 લાખ નક્કી કર્યા હતા. જે અન્વયે જિગ્નેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સહિત 25 લાખ રોકડા ચૂકવી દીધા હતા. બાદમાં કેનેડાના વિઝા બાબતે જિગ્નેશે ઇન્ક્વાયરી કરતા એજન્ટોએ બાકીના 25 લાખ આપી કામ થયા પછી બાકીના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા. જો કે વાયદા મુજબ વિઝાનું કામ થયું ન હતું. ત્યારે માલુમ પડ્યું હતું કે એજન્ટ વિશાલ પટેલ વિદેશ ભાગી ગયું છે. તો અંકિત, અનેરી અને શૈલેષ પટેલે પણ હાથ અદ્ધર કરી લીધા હતા. જેના પગલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જિગ્નેશ, ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે મારા પરિવાર સાથે ખેતીવાડી પશુપાલન કરીને ગુજરાન ચલાવું છું. જિગ્નેશભાઈ, વિઝાના નામે તમારી સાથે જે છેતરપિંડી થઈ છે, કેટલા લાખની છે અને પરિવારમાંથી કેટલા સભ્યોએ વિઝા માટે એપ્લાય કરી હતી? સામે પાર્ટી કોણ? આમાં સાહેબ અમારે કેવું કે અમારા પરિવારમાંથી 3 લોકોએ એપ્લાય કરેલું હતું. એમાં પ્રમુખ જિગ્નેશ પટેલને બનાવ્યો હતો એમને મુખ્ય ફાઇલ માટે, અને એમના પપ્પા શૈલેષભાઈ કુબેરદાસ પટેલ અમને એક લગ્ન પ્રસંગમાં મળેલા અને એમને અમને કહેલું કે મારો બાબો અંકિત પટેલ એ વિઝાનું કામ કરે છે કુડાસન, તો તમે એની જોડે એકવાર મુલાકાત કરજો. પછી એમની જોડે એકવાર હું મુલાકાત માટે ગયેલો
તો એમને મને કીધું હતું કે આ રીતના તમારા પરિવાર સાથે તમે કેનેડા જવાનું પ્લાનિંગ કરો તો 65 લાખ રૂપિયાની અંદર અમે તમને કેનેડા ટૂંક જ સમયમાં પહોંચાડી દઈશું અને પછી તમારે આ રીતના 65 લાખમાં 25 લાખ પહેલાં આપવાના અને 25 લાખ 1 મહિના પછી આપ્યા હતા મેં એમને. એ રીતના એમને સિક્યુરિટી પેટે મને 25 લાખના 2 વખત ચેક આપ્યા હતા અને પછી વારંવાર મેં એમને ફોન કર્યા પણ કેવું કે એમનો કોઈ પતો કે રિપ્લાય મળતો ન હતો અને વારંવાર જૂઠાનું બોલીને છટકી જવાની બારીઓ ખોલતા હતા અને પછી ટૂંક સમયમાં પછી ખબર પડી કે પેલો એમનો પાર્ટનર વિશાળ પટેલ એ દેશ છોડીને અમેરિકા ભાગી ગયો. અચ્છા જિજ્ઞેશભાઈ, ફાઇલ ક્યારે મૂકી હતી અને સામે પાર્ટીનું નામ શું છે, કોને ફાઇલ આપી? અમે ફાઇલ 2 વર્ષ પહેલા એમને અમે કામ આપેલું અને એ લવારપુરનો વતની છે, અંકિત કુમાર શૈલેષભાઈ પટેલ, અનેરી અંકિતભાઈ પટેલ અને એમના પપ્પા હતા શૈલેષભાઈ કુબેરભાઈ પટેલ. એ લોકોને એમના કહેવાથી અમે શૈલેષભાઈ કુબેરભાઈના કહેવાથી અમે ફાઇલ આપેલી અને એમના કોન્ટેક્ટમાં આવેલા. જિગ્નેશ પટેલને વાયદા મુજબ વિઝા નહીં મળતા ઊંડાણપૂર્વક તપાસ કરતા માલુમ પડ્યું કે આ ચારેય જણાએ અનેક લોકોને વિઝા અપાવવાના બહાને કરોડોનું બલૂન ઉડાવ્યું છે. આ ચીટરોએ વિઝા અપાવવાના બહાને 7 કરોડથી વધુ રૂપિયાનું લોકોનું બૂચ મારી દઈ ફરાર થઈ ગયા છે, જેને લઈને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. તારીખ 18/6/2024 રોજ ફરિયાદી જિજ્ઞેશકુમાર બંસીલાલ પટેલે પોતાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આપેલી કે આજથી 2 વર્ષ અગાઉ પોતે સામાજિક પ્રસંગમાં શૈલેષકુમાર કુબેરદાસ પટેલને મળેલા હતા અને શૈલેષકુમારે એવું જણાવેલું કે પોતાનો દીકરો અંકિત પટેલ અને પોતાની પુત્રવધુ અનેરી પટેલ અને તેના મિત્ર વિશાલ પટેલ છે એ કુડાસણ ગામે ઉમિયા ઓવરસીઝ નામની કંપની ચલાવે છે અને તે વિઝા આપવાનું કામ કરે છે, સાથે સાથે PR આપવાનું પણ કામ કરે છે. જેની વાતોમાં આપીને ફરિયાદી ત્યારબાદ અંકિત પટેલ, વિશાલ પટેલ અને તેની પુત્રવધુ અનેરી પટેલને ત્યાં ઉમિયા ઓવરસીઝની કન્સલ્ટન્સની ઓફિસમાં મળેલા હતા અને ત્યાં પોતે વિઝા લેવાના હોય કેનેડાના તે બાબતે વાતચીત થયેલી હતી. આ ત્રણેય લોકોએ ફરિયાદીને બાંહેધરી આપેલી કે તે તેની સાથે સાથે પરિવારના પણ વિઝા અપાવશે અને તેના માટે 65 લાખ રૂપિયાની એમને ઓફર આપેલી હતી. આ 65 લાખ રૂપિયાની બાબતમાં ફરિયાદીએ શરૂઆતમાં 25 લાખ રૂપિયા આપેલા હતા. તેની સાથે સાથે ઓરિજિનલ આધાર કાર્ડ, પાન કાર્ડ અને જે એમનો પાસપોર્ટ છે એ ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા. ત્યારબાદ એમનું કામ ન થતા 1 મહિના બાદ મળેલા અને ફરીથી ફરિયાદીએ 25 લાખ બીજા આપેલા હતા. ટોટલ 50 લાખ રૂપિયા આ આરોપીઓને આપ્યા બાદ પણ આરોપીઓએ સંતોષકારક જવાબ ન આપતા તેમની ઓફિસમાં ફરિયાદી જતા વારંવાર ક્યારેક હાજર ન મળી આવતા હતા અથવા એમાંથી એક વિશાલ પટેલ છે વિદેશ ભાગી ગયેલાના એમના સમાચાર મળેલા હતા. આ બાબતે તેમને ઉમિયા ઓવરસીઝની ઓફિસમાં વારંવાર તપાસ કરતા તેમને જાણવા મળેલ કે તેમની સાથે સાથે બીજા 22 લોકો છે એમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે અને એમની સાથે મળીને કુલ 23 લોકોની છેતરપિંડી કરીને અમાઉન્ટ 7 કરોડ 25 લાખની ઉઠાંતરી કરી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરીને આ પ્રકારનો ગુનો આચરેલ છે. તો આ તમામ 4 આરોપી વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં IPC 406, 409, 120B, 420 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ ઇન્ફોસિટી PI તેની તપાસ કરી રહ્યા છે. આમાંથી જે એક આરોપી વિદેશ જવાનું હકીકત ખુલી છે તેની પાસપોર્ટની ડિટેલ અમે મેળવી રહ્યા છીએ અને બાકીના આરોપીની લુકઆઉટ નોટિસ બાબતે પણ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. સાહેબ, આરોપી કઈ છે અને હાલ મુખ્ય આરોપી ક્યાં છે? જે મુખ્ય આરોપી છે તે અત્યારે પોતાની જે ઉમિયા ઓવરસીઝ છે એની ઓફિસમાં હાજર નથી. કુડાસણ ગામે જે એમનું ઘર છે ત્યાં પણ મળી આવેલા નથી. જેથી આ બાબતે અમે દેશના જે અલગ અલગ એરપોર્ટ્સ છે અને જે પાસપોર્ટ ઓફિસ છે ત્યાં અમે તપાસ કરી રહ્યા છીએ. ઇન કેસ ક્યાંય કોઈ ભાગી જવાનો પ્રયત્ન કરશે તો અમે તેના માટે લુકઆઉટ નોટિસ માટે પણ અમે પ્રોસિજર હાથ ધરેલી છે. અને આ જે આરોપીઓ છે, જે 4 આરોપીઓ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પ્રકારની એમો ધરાવતી માહિતી સાથે એમને 18/12/2023 રોજ પણ આ પ્રકારની એમના વિરુદ્ધ FIR થયેલી છે અને એક FIR 24/12/2023 રોજ પણ થયેલી છે. કુડાસણ ખાતે ઉગતી કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઉમિયા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં વિશાલ પટેલ વિઝાનું કામ કરતો હતો
આ ઓફિસમાં સૂત્રોથી મળતી માહિતી અનુસાર અગાઉ આ જ ઓફિસમાં સીઆઈડી દ્વારા પણ રેડ કરવામાં આવી હતી. હાલ તો તપાસમાં વિશાલ પટેલના સાથીદાર અંકિત પટેલ, અનેરી તેમજ શૈલેષ પટેલ ફરાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ઇન્ફોસિટી પોલીસ વિઝા ચીટરોને ક્યારે દબોચે છે. સુરતમાં લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે બે ધડાકા થતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટ વાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ બાઇક ચાર્જિંગમાં મૂકી હતી. તે દરમિયાન વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. તે દરમિયાન નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી ગઈ હતી, જેથી ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. જો અમારા ખાસ અહેવાલમાં કઈ રીતે સર્જાઈ આ મોટી દુર્ઘટના. સુરતમાં લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે બે ધડાકા થતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ બાઇક ચાર્જિંગમાં મૂકી હતી. દરમિયાન વહેલી સવારે તેમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી. દરમિયાન નજીકમાં જ રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી હતી, જેથી ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બ્લાસ્ટથી એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો અને ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આ આગમાં 5 લોકોનો પરિવાર ઝપેટમાં આવ્યો હતો, જેમાં 18 વર્ષની યુવતી આગમાં ભડથું થઈ ગઈ હતી, જ્યારે અન્ય 4 સભ્યો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે વડોદરામાં પણ એક બિલ્ડિંગમાં આગ લાગતા 4 દુકાનો ભડકે બળીને ખાખ થઈ ગઈ હતી. ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે અને ત્યારબાદ સમી મેયર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાની મુલાકાત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે પાર્કિંગમાં ઈ બાઇક ચાર્જિંગ થતું હતું અને આખી રાત ચાર્જિંગમાં રહેતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. ઉપરના માળે પરિવાર સૂતો હતો અને આગને કારણે ગેસનો બાટલો ફાટ્યો હતો. આથી આગ વિકરાળ બની હતી અને નીચે દુકાનમાં પણ આગ લાગી હતી. મળતી માહિતી પ્રમાણે આજ રોજ વહેલી સવારે 3:35 વાગે લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ ચોક પાસે લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપર 2 માળના રેસિડેન્ટ વાળું મકાન આવેલું છે. દુકાનની પાછળ વાડાના ભાગમાં સોસાયટીમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગમાં મૂક્યું હતું, જેમાં બ્લાસ્ટથી આગ લાગી હતી અને ત્યાં બાજુમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. બે બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો ને બે ધડાકાના કારણે દુકાનની પાછળની દિવાલ અને ગેટનો દરવાજો તૂટી ગયો હતો. આ સાથે જ સામેના મકાનની બારીના કાચ પણ તૂટી ગયા હતા. બે બ્લાસ્ટ અને આગની જાણ થતા તાત્કાલિક ફાયરની ટીમ, ફાયર એજન્સી, વોટર બાઉઝર, ટર્ન ટેબલ, લેડર જેવા આધુનિક ફાયર વિભાગના વાહનો અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાની સાથે ફસાયેલા રેસ્ક્યુ કર્યા હતા અને મકાનના બીજા માળે ગેલેરીમાં ફસાયેલા 3 વ્યક્તિ, જેમાં એક મહિલા, એક બાળક અને એક દાઝી ગયેલ મોટી ઉંમરના વ્યક્તિને રેસ્ક્યુ કર્યા હતા. બ્લાસ્ટ અને આગના કારણે એક મહિલાએ નીચે સીડી પરથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે દાઝી જવાથી તાકીદે ફાયર ટીમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. તો મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.